મંજુલા આમ તો નાની પણ સમજણ એનામાં 60 વર્ષના માણસને શરમાવે એવી, એટલે તો મોટી બેનના લગ્નની બધી તૈયારી એના માથે આવી. આમ તો આજે એ ખુશ પણ બહુ હતી, કેમ કે મોટી બેનના લગ્ન પછી એની કોઈ પણ વસ્તુમાં ભાગ પડવા નહીં આવે. પણ થોડી દુઃખી પણ હતી, કેમ કે એની વહાલી મોટી બેન એને છોડીને જવાની હતી. એને હવે ખબર નહીં આવી તોફાન મસ્તી ફરીથી એની સાથે ક્યારે કરવા મળશે. પણ એ જવાનું હતું જ, અને પરિસ્થિતિ સાથે સમાધાન પણ કરવાનું હતું, એટલે બીજો કોઈ રસ્તો પણ હતો નહીં. એટલે હસતા રડતા મોટી બહેનને વિદાય કરી દીધી. પછી તો બસ બધા રીત રિવાજો ચાલ્યા. નવા વર વધુને બધાના ઘરે જમવા જવામાં 10 દિવસ ક્યાં વીતી ગયા એની ખબર પણ ના પડી. હવે સવિતા એના પિયરમાં આવી ગઈ ને પછી 2 બહેનો એમની મસ્તીમાં લાગી ગઈ. માંડ મહિનો થયો હશે ત્યાં તો એક દિવસ સવારમાં સવિતા ઉઠીને તરત ઉલટી કરવા લાગી. એના દાદી દૂર ખાટલામાં સૂતા આ બધું જોઈ રહ્યા. એના મમ્મી દોડતા આવ્યા ને સવિતાને હાથ પકડીને અંદર લઈ ગયા. દાદી પણ ઉઠીને આવ્યા. બધા સવિતાને ફરતે ટોળું થઈ ગયા ને જાત જાતની સલાહ સૂચન કરવા લાગ્યા. મંજુલાને એનો નાનો ભાઈ તો હજુ સૂતા હતા. ત્યાં આટલો અવાજ સાંભળીને એ પણ જાગી ગયા. મંજુલા મગજમાં કઈ ઉતર્યું નહીં, એટલે એ તો બાથરૂમમાં ચાલી ગઈ નાહવા માટે. પછી બધાને મોટી બેનની સેવા કરતા જોઈને ગુસ્સે થઈ ગઈ. હા, નવાઈના લગ્ન કર્યા તે એની સેવા થાય, અમારો કોઈ ભાવ નહીં પૂછે. આમ બોલીને ગુસ્સામાં ચાલી ગઈ. થોડા દિવસ પછી સવિતાના પતિને બોલાવીને બધી વાત કરીને એમની જોડે મોકલી દીધી. જૂનવાણી વિચારોમાં બિચારી સવિતા નાની ઉંમરે મા બની ગઈ, જેની મંજુને પછીથી ખબર પડી હતી ને રાજીના રેડ થઈ ગઈ હતી. શ્રીમંત કરીને સવિતાને પિયર તેડી લાવ્યા. પૂરા 9 મહિને સવિતાને એક સુંદર અને તંદુરસ્ત દીકરાને જન્મ આપ્યો. આમ ને આમ થોડા મહિના વીતી ગયા. એ બાળકનું નામ મંજુએ રાખ્યું જયેશ. જયેશ તો દિવસે ને રાત્રે મોટો થતો જતો હતો. સવિતા માત્ર 18 વર્ષની ઉંમરે 1 વર્ષના દીકરાની મા બની ગઈ હતી. આજે એનું 18મું પૂરું થઈને 19મું વર્ષ બેઠું અને ફરીથી એની તબિયત ખરાબ થઈ ગઈ. ડોક્ટરે ફરીથી સારા સમાચાર હોવાના અણસાર આપ્યા. બધા ખુશ હતા, પણ સવિતાનું શરીર એનું સાથ આપતું ન હતું, કેમ કે હજુ એની નાની ઉંમર હતી. બીજા 9 મહિના પછી બીજો એક દીકરો સવિતા એના પતિને આપ્યો. એ થોડો જડ મગજનો માણસ હતો. એને માટે સવિતા એક બાળક પેદા કરવાનું મશીન હતી. એને દર વર્ષે એક બાળક જોઈતું હતું, જે મોટા થઈને એને રૂપિયા કમાઈ આપે. આ જેની માનસિકતા એ આજે 3જા વર્ષે 3જી વાર સવિતાને ગર્ભવતી બનાવી દીધી. હવે સવિતાનું 20મું પૂરું થવાનું હતું, પણ કોને ખબર કે આગળના વર્ષો કેવા હશે. 20મા વર્ષમાં 2 મહિના બાકી હતા ત્યાં તો 7મા મહિને સવિતાને પ્રસૂતિની પીડા ઉપડી ને ડોક્ટરે કહી દીધું કે માને બાળક 2માંથી એક જ બચશે. અને સવિતાના પતિએ કહ્યું બાળકને બચાવો, માં તો બીજી પણ આવશે. ત્યારે હોસ્પિટલમાં સન્નાટો છવાઈ ગયો. પણ સમાજ, રીત રિવાજ, મર્યાદા આ બધા શબ્દો માત્ર છોકરીવાળા માટે જ બન્યા છે. એટલે સવિતાના પિયરવાળા ચૂપ રહ્યા. ડોક્ટરે બાળકને બચાવી લીધું. ખૂબ મોટા આક્રંદ સાથે સવિતાના પરિવારે આ હકીકત અને એમના જમાઈએ આપેલું દર્દ સ્વીકારી લીધું અને બધા છૂટા પડ્યા. થોડા દિવસ પછી સવિતાના સાસુ 3 છોકરાઓને આવીને ત્યાં મૂકી ગયા. કહ્યું કે મારે મારા છોકરાને બીજી વાર પરણાવવો છે. આ છોકરાઓના લીધે કોઈ હા નથી પાડતું. થોડા દિવસ તમે રાખો, કાંઈ થઈ જશે અને આવનારી છોકરી 3 છોકરાને સાચવવાની હા પાડશે તો લઈ જશું, નહીં તો કાયમ તમારે જ રાખવા પડશે. સવિતાના દાદી સમસમી ગયા, પણ દીકરીવાળાએ બોલાય નહીં એમ વિચારીને ચૂપ રહ્યા. મંજુ હવે 3 છોકરાની મા બની ગઈ હતી. એમને નવડાવવા, ખવડાવવા, સુવડાવવા બધા કામ કરવા લાગી. મોટો જયેશ 2 વર્ષનો, બીજો મહેશ 1 વર્ષનો અને નાનો નિલેશ 6 મહિનાનો થયો હતો. એક દિવસ મંજુ બહાર ઓટલે બેસીને નાના નિલેશને રમાડતી હતી. ત્યાં તો આજુબાજુના બૈરા ભેગા થઈ ગયા. હે મંજુ, સાંભળ્યું છે આ છોકરાનો બાપ બીજા લગ્ન કરે છે? હા કાકી, જોવો ને કેવા માણસો છે, છોકરાની કાંઈ પડી નથી. મંજુએ કહ્યું, તો આ છોકરાને એની સાવકીમાં તારી જેમ સાસવશે? બીજાએ કહ્યું, લે હું શું કામ મારા છોકરાને આપું? મંજુ બોલી. ત્યાં તો દાદીમાએ રાડ પાડી, તને શું કાંઈ ઘરે બેસાડવાની છે? જેના હોય એના લઈ જાય, એના લગ્ન થઈ જાય એટલે છોકરા આપી દેવાના. પણ દાદી સાવકીમાં મારશે, કામ કરાવશે, આ નાના ભૂલકાની જિંદગી નરક બનાવી દેશે. હું તો નથી આપવાની. જાઓ, તમારે જે કરવું હોય તે કહેજો.
અને હું લગ્ન પણ નથી કરવાની. હું તો આ ત્રણેયને મોટા કરીશ. આ સાંભળીને દાદીને ધ્રાસકો પડ્યો. એમને લાગ્યું કે મંજુ સાચે જ લગ્ન નહીં કરે. તો એટલે થોડાક જ દિવસોમાં મંજુ માટે છોકરો જોવાની વિધિ ચાલુ થઈ ગઈ. મંજુ ગુસ્સે થતી, ના પાડતી, પણ કોઈએ સાંભળ્યું નહીં અને છોકરાવાળાને બોલાવી લીધા. મંજુ પણ ત્રણેય છોકરાથી દૂર જવાની ડરતી હતી, એટલે એ મંજુ મૂંઝવણમાં આવતી કે શું કરવું. એના 20 વર્ષ પૂરા થવા આવ્યા હતા, એટલે ઘરવાળાને ચિંતા હતી. એમાંય ગામવાળાની વાતોથી મંજુ બહુ ઉશ્કેરાઈ જતી. હવે એને રસ્તો શોધવાનો હતો. બીજા દિવસે અચાનક સવારે વહેલા ઉઠીને નવી સાડી પહેરીને તૈયાર થઈ ગઈ. બધા જોતા રહ્યા, પૂછતા રહ્યા, તું સવારમાં ક્યાં જાય છે? અને મંજુ હાફતી પહોંચી બનેવીના ઘરે એના મા બાપ જોડે બેસીને ચા નાસ્તો કરતા હતા. એને જોઈને બધા ઊભા થઈ ગયા. કેમ મંજુ આટલા વહેલા આવવું પડ્યું? શું થયું? અને કાંઈ બોલ્યા વગર મંજુ એના બનેવીનો હાથ પકડીને મંદિર તરફ ચાલવા લાગી. એના મમ્મી પપ્પા દાદી બધા દોડતા પાછળ આવતા હતા. બધાના આશ્ચર્ય વચ્ચે મંજુએ મંદિરમાં પડેલો હવનકુંડ પ્રગટાવીને એના બનેવીનો હાથ પકડી ફેરા ફરવા લાગી. બધા બૂમો પાડતા હતા, આક્રંદ કરતા રહ્યા. મંજુએ કોઈનું કાંઈ જ સાંભળ્યું નહીં અને ફેરા પૂરા કરીને એની મમ્મી પપ્પા દાદીને પગે લાગીને ત્રણેય છોકરાઓનો હાથ પકડીને સાસરિયા તરફ સલાંગ મારી. બધા મોક્ષ પ્રેક્ષક બનીને જોતા રહ્યા. ઘરવાળાની લગ્ન તો કરવા જ પડશે એવી જીદ હતી અને બીજાના હાથમાં છોકરા સોંપવા નહોતા, એટલે મંજુએ આવો કઠોર નિર્ણય લઈને એ સાવ જંગલી માણસ જોડે લગ્ન કર્યા. માત્ર છોકરા માટે થઈને રોજ દારૂ પીને મંજુને મારતો. એને જરૂર હતી માત્ર એની હવસ પૂરી કરવાવાળી અને છોકરા પેદા કરવાવાળી ઢીંગલીની, જે મંજુ બનવા નહોતી માંગતી. એટલે છે ને આજે બીજો બહુ કઠોર નિર્ણય લઈ લીધો. સરકારી દવાખાનામાં જઈને કુટુંબ નિયોજનનું ઓપરેશન કરાવી આવી, જેની કોઈને જાણ થઈ નહીં. થોડા સમય પછી મંજુને બધા વાંજણી કહેવા લાગ્યા, પણ મંજુએ કોઈની વાત કાને ધરી નહીં. જવાબ આપી દેતી, આ ત્રણેય મારા છોકરા તો છે. આજે ત્રણેય છોકરા મોટા થઈ ગયા છે. એમનો બાપ પણ મંજુના પ્રેમ અને સેવાથી સુધરી ગયો છે. મંજુએ જે ધૈર્યથી ત્રણેયને મોટા કર્યા, સારા સંસ્કાર આપ્યા. બેને એન્જિનિયર અને નાના નિલેશને સીએ બનાવ્યો. 3 પુત્ર વધુ પણ મંજુએ એ જ માન સન્માન આપે છે જે છોકરાઓને આપ્યું. હજુ પણ કોઈએ નથી જાણ્યું કે કેટલી અધૂરી ઝંખનાઓને દબાવીને સપનાઓ ચીરીને મંજુ આ સ્થાને પહોંચી હતી. મંજુએ છોકરાઓની સાવકી માં બની હતી.